નવી કોર્ટ બિલ્ડિંગમાં ઝેરોક્સ મશીન મુદ્દે વકીલો ડિસ્ટ્રિક્ટ જજની કાર્યવાહીથી અળગા રહ્યા. બાર એસોસિએશન અને અન્ય વકીલો ડિસ્ટ્રિક્ટ જજની કાર્યવાહીથી અળગા રહ્યા. વકીલો દ્વારા કાળી રિબિન અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. રજૂઆત કરવામાં આવી ત્યારે વકીલો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. વકીલોની અનેક માંગો હજી પૂર્ણ થઈ નથી. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, રાજકોટ. પીસી વ્યાસ, રાજકોટ બારના સેક્રેટરી. આજે અમારા વકીલો દ્વારા બાર દ્વારા એક પ્રતિક કાર્યક્રમ આપેલો છે, જેમાં કાળી રિબિન ધારણ કરી અને વકીલો સૂત્રોચ્ચાર જુદા જુદા કરી અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું આજે નક્કી કરેલ છે. રોજ આ રીતે જુદા જુદા કાર્યક્રમો આપશું. મૂળ કારણ એ છે કે રાજકોટ બારની અંદર વર્ષોથી જે ઝેરોક્સ મશીન હતું અને જે રીતે વકીલોને એ ઉપયોગી થતું હતું, વ્યાજબી ભાવે ઝેરોક્સ થતું હતું, નવો કોન્ટ્રાક્ટ આપ્યો છે, એની અંદર ₹1 ટેન્ડરમાં ભરેલો છે, ₹2 લેવામાં આવે છે, અવાચ્ય કોપીઓ નીકળે છે. એના હિસાબે વકીલોને પારાવાર મુશ્કેલી થાય છે. વકીલોને લાઇનમાં ઊભું રહેવું પડે, ઇવન સિનિયરોને પણ લાઇનમાં ઊભું રહેવું પડે. એટલે નવી કોર્ટ બન્યાના ટૂંકા સમયમાં પાણી, પ્રાથમિક જરૂરિયાત, એક સારામાં સારી કેન્ટીનની રચના થાય અને સારું વકીલોને ફૂડ મળે, એની જગ્યાએ ઓપનિંગ થયું કેન્ટીનનું અને ટૂંકા ગાળામાં એકદમ વાસી અને અખાદ્ય ત્યાં નાસ્તો મળે છે. વકીલોની સાથે કેન્ટીનમાં ઉદ્ધવતાય, સફાઈ રહેતી નથી અને જે કેન્ટીનના નિયમો હોય એ રીતે પીવાના પાણીની વ્યવસ્થા નથી હોતી. આ રીતે નવી કોર્ટમાં પીવાના પાણીથી માંડી, ઝેરોક્સ મશીનથી માંડી અને વર્ષોથી વકીલોનું જે ઝેરોક્સ મશીન હતું એ લઈ લીધું. એના કારણે આજે એક કોર્ટ છે ડિસ્ટ્રિક્ટ જજ, એમનો આજે અમે એનાથી અળગા રહીએ એવો ઠરાવ છે અને હવે દિવસે દિવસે રોજ નવા નવા કાર્યક્રમો આપીશું.